હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે ખૂબ જ રસપ્રદ ટ્રીક શીખવાની છે જે છે 101 વડે ગુણાકાર. મિત્રો, જ્યારે પણ તમારી પાસે કોઈ દાખલો આવે કે જેમાં કોઈ પણ સંખ્યાને 101 વડે ગુણાકાર કરવાનો હોય તો તેનો જવાબ કઈ રીતે લાવવો તે આજના વિડીયોમાં આપણે જોઈશું. મિત્રો, જ્યારે તમારી પાસે 11 થી 99 વચ્ચેની કોઈ સંખ્યા આપેલી હોય અને તેનો આપણે 101 વડે ગુણાકાર કરવાનો હોય તો ઘણા મિત્રો, ધારો કે 88 છે, 88 ને 101 વડે ગુણાકાર કરવાનો હોય તો ઘણા મિત્રો આ રીતે ગુણાકાર કરશે, પણ આ રીતે ગુણાકાર કરવાનો નથી. એની ખૂબ જ સરળ અને સામાન્ય ટ્રીક છે. ધારો કે મિત્રો, આપણે અહીંયા 55 સંખ્યા આપેલી છે કે જેને આપણે 101 વડે ગુણાકાર કરવાનો છે. તો કોઈ પણ ગુણાકાર કરવાની જરૂર નથી મિત્રો, કે આવી રીતે આપણે ગુણાકાર કરવાની કોઈ પણ જરૂર નથી. સામાન્ય રીત છે 101 વડે જ્યારે કોઈ પણ 11 થી 99 વચ્ચેની સંખ્યાને ગુણાકાર કરવાનું પૂછવામાં આવે ત્યારે આ જે આગળની સંખ્યા છે એને આપણે ડબલ વાર લખી દેવાની છે. આ આપણો જવાબ થઈ ગયો મિત્રો. છે ને ખૂબ સરળ. એ જ રીતે આપણે 43 લઈએ. 43 ગુણ્યા 101 કંઈ કરવાનું નથી મિત્રો. 43 આ આપણો જવાબ છે. કોઈ પણ 11 થી 99 વચ્ચેની સંખ્યા હોય અને 101 વડે ગુણાકાર કરવા માટે આપણે એને ડબલ વખત લખી દેવાની છે, એનો જવાબ આવશે. કેલ્ક્યુલેટરમાં ગણતરી જરૂરથી કરજો, જવાબ આ જ આવશે. થેન્ક યુ.